નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર અનિશા, પીડિયાટ્રિક સર્જન, સર્જીકિડ્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે હું તમને સમજાવીશ કે ડે કેર સર્જરી માટે તમારા બાળકને કેવી રીતે તૈયાર કરવું. ડે કેર સર્જરી એટલે નાનું ઓપરેશન જેમાં બાળક સવારે હોસ્પિટલ આવે અને સાંજે ઘરે જઈ શકે. સૌથી પહેલા ચિંતા કરવાની જરૂર નથી. ડે કેર સર્જરી ખૂબ જ સુરક્ષિત છે અને બાળકો સામાન્ય રીતે ઝડપથી સારા થઈ જાય છે. થોડી તૈયારીથી આ આખી પ્રક્રિયા વધુ સરળ અને આરામદાયક બને છે. ઓપરેશન પહેલા હોસ્પિટલમાંથી મળેલી ખાવા પીવાની સૂચનાઓ કાળજીપૂર્વક પાલન કરવું. જૂના રિપોર્ટો, દવાઓ અને મેડિકલ પેપર સાથે લાવવા. જો બાળકને તાવ, ઉધરસ કે શરદી હોય તો ડૉક્ટરને જરૂર જાણ કરવી. ઓપરેશનના દિવસે બાળકને સાફ, ઢીલા અને આરામદાયક કપડાં પહેરાવવા. આભૂષણો, બંગડી કે નેલ પોલિશ દૂર કરવી. બાળકને તેનો મનગમતા રમકડા કે ચાદર લાવવા દેવા. તેનાથી બાળક શાંત રહે છે. ઓપરેશન પછી થોડા કલાક માટે હોસ્પિટલમાં દેખરેખમાં રાખવામાં આવે છે. બાળકને ઘરે મોકલવામાં આવે અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે, જેમ કે શું ખાવું, ક્યારે ખાવું, કઈ દવાઓ આપવી અને કેટલો આરામ કરવો. સામાન્ય રીતે 1-2 દિવસમાં બાળક ફરી સામાન્ય પ્રવૃત્તિ કરી શકે છે. તો યાદ રાખો, યોગ્ય તૈયારી સાથે ડે કેર સર્જરી સરળ, સુરક્ષિત અને ઝડપી છે. અમારી આખી ટીમ તમારા બાળકની સંપૂર્ણ કાળજી માટે હંમેશા તૈયાર છે. હું છું ડોક્ટર અનિશા, પીડિયાટ્રિક સર્જન. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા બાળકને ઝડપી અને સુરક્ષિત સાજા થવાની શુભેચ્છાઓ સાથે.